નમસ્કાર મિત્રો, अब तकના પ્રોગ્રામ ચાય પે ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે 16 સપ્ટેમ્બર એટલે કે વિશ્વ ઓઝોન દિવસ. મિત્રો, દર વર્ષે આ દિવસે ઓઝોનની પ્રત્યે જે જાગૃતતા આવે એના એટલા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો, આ વર્ષે ઓઝોન દિવસનું થીમ છે ઓઝોન ફોર લાઈફ. આજે ઓઝોનનું સ્તર શું છે, એવી કઈ પ્રવૃત્તિઓ છે જે ઓઝોનને હાનિ પહોંચાડી રહી છે, એવા તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, ત્યારે આપણે अब तकના સ્ટુડિયોમાં અત્યારે ખૂબ જ એવા ખાસ મહેમાન ઉપસ્થિત છે. સૌપ્રથમ તમને પરિચય આપું તો ડૉક્ટર રમેશ ભાયાણી, કે જેઓ નિયામક છે લોક વિજ્ઞાન કેન્દ્ર. 16 વર્ષથી તેઓ આ ફરજ બજાવે છે. તે ઉપરાંત તેઓ કોટક સાયન્સમાં કેમિસ્ટ્રીના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ફૂલછાપમાં તેમણે 15 વર્ષ સુધી કોલમ રાઇટિંગનું કામ કર્યું છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે તેમણે વિજ્ઞાન પર 38થી પણ વધારે પુસ્તકો લખ્યા છે. સર, આ પ્રોગ્રામમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, ત્યારબાદ ખૂબ જ ખાસ મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર પ્રદીપ જોબનપુત્રા. તેઓ પીડી માલવિયા કોલેજમાં હેડ ઓફ કોમ્પ્યુટર સાયન્સના નિવૃત્ત અધ્યાપક છે. આ ઉપરાંત તેઓ 35 વર્ષથી આ ધર્માર્થ વિદ્યાલયમાં પણ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડૉક્ટર પ્રદીપ સર, આપનું પણ अब तक ચાય પે ચર્ચામાં ખૂબ ખૂબ સ્વાગત છે. ભાયાણી સાહેબ, સૌપ્રથમ પ્રશ્ન, આજે ઓઝોન દિવસ છે ત્યારે પ્રશ્ન મને એ થાય કે આજે પર્યાવરણને જો મુદ્દો છે એના ખૂબ જ મોટી મોટી સમસ્યાઓ આપણે ભોગવી રહ્યા છીએ. એની પાછળ શું એક મુખ્ય કારણ ઓઝોન લેયરનું ડિપ્લેશન ગણી શકાય કે કેમ? ઓઝોનનું માત્ર એક જ કારણ ન હોઈ શકે. આજે વિશ્વ સમક્ષ પર્યાવરણની ઘણી બધી સમસ્યાઓ છે. એની અંદર એક વૈશ્વિક તાપમાનનો વધારો થવાનો, અને વધારા થતાં એ બધા ખાસ કરીને ગ્રીન હાઉસ ગેસીસ છે કે જેનો મોટો રોલ છે એ તાપમાન. એને કારણે ઘણીવાર અત્યારના આપણે અનુભવ જોઈએ છે કે ક્યાંક વરસાદ ખૂબ પડે, ક્યાં ન પડે, તોફાનો આવે, સુનામી આવે. આવી બધી કારણો છે, એ પણ એક પર્યાવરણની એક સમસ્યાઓ છે. એવી જ રીતે ઓઝોન પણ એક પર્યાવરણની એક સમસ્યા છે. પણ જેટલો લોકોને આની અસર સીધી થાય છે એટલે ખબર છે, પણ ઓઝોનની અસર સમજવી પડે એટલે થાય છે, જે આપણી આ નથી થતી. પણ અમુક સાઉથ કન્ટ્રીઝ છે, સાઉથના કન્ટ્રીઝ છે વિશ્વના, ન્યૂઝીલેન્ડ છે, ચીલી છે, બ્રાઝિલ છે, ઓસ્ટ્રેલિયા છે, એ બધા સફરર છે. તો એને આ સમસ્યા હતી કે આ ઓઝોન શું છે, એની તકલીફો. આપણે એની અસર ઓછી હતી એટલે આપણે એના તરફ બહુ ધ્યાન નહોતા આપતા. પ્રદીપ સર, આજે લોકો કેટલા જાગૃત છે ઓઝોનને? એ પહેલાં ભાયણી સાહેબની વાતમાં એક વાતનો ઉમેરો કરું કે સાહેબ, આપણે જાગૃત નથી માટે આપણને અસર દેખાતી નથી એવું છે. જે કન્ટ્રીઝના સાહેબે નામ દીધા ને, કે ભાઈ સધર્ન હેમિસ્ફિયરની અંદર ન્યૂઝીલેન્ડ કહો કે ઓસ્ટ્રેલિયા કહો, ત્યાં ડિપ્લેશનને કારણે યુવી રેઝની અસર વધારે છે. અને બીજું એનું કારણ એ છે કે ત્યાં આગળ વ્હાઇટ સ્કિન પીપલ છે, ગોરી ચામડીવાળા લોકો છે. એટલે એ ગોરી ચામડીવાળા લોકોને મેલેનિન જે છે, આ મેલેનિનના પ્રોડક્શન ઉપર આ યુવીની અસર થાય અને એટલે એને સ્કિન કેન્સર થાય. આપણે ત્યાં આ સ્કિન કેન્સર એટલા માટે નહીં થાય કે આપણે લોકો ડાર્ક સ્કિનવાળા લોકો છીએ, ડાર્ક કોમ્પ્લેક્શન, ઘઉંવર્ણા પેલા લોકો છીએ. એટલે આપણને મેલેનિન પ્રોડક્શન વધારે થાય એવી જ પેલી છે, જેની આપણને અસર નથી. પણ એક બીજી અસર, બહુ નોંધનીય અસર છે, જે કદાચ આપણે લોકોએ એને અવગણી છે. આને કારણે મોતિયો આવવાની, આંખમાં જે મોતિયો આવે છે ને, એ આ યુવીની ઇફેક્ટને કારણે આવે છે. અને એ આપણામાં કદાચ સૌથી વધારે જોવા મળે છે. તમે જુઓ તો એ ન આવે એને માટે આપણે જાગૃત બનીએ ને કદાચ, તો એ આને કારણે બને એવું બને. આજે આપણે ક્યાંક ને ક્યાંક આ ઓઝોન પ્રત્યે જાગૃત થવાની જરૂર છે. ભાયાણી સાહેબ, ઓઝોન લેયર આપણને પૃથ્વીને કઈ રીતે મદદ કરી રહ્યું છે એ લોકોને જરા જણાવો. આપ જો તો પૃથ્વીની આસપાસ વાતાવરણ છે. એ વાતાવરણના પણ 4 ભાગ પડે છે. પહેલો ભાગ છે એને ટ્રોપોસ્ફિયર કહીએ છીએ, બીજો સ્ટ્રેટોસ્ફિયર કહીએ છીએ, એની ઉપર આયોનોસ્ફિયર ને એના ઉપર બાહ્યમંડળ. પણ એમાં જે ક્ષમતા સ્ટ્રેટોસ્ફિયર છે એ પૃથ્વીથી લગભગ 20 કિલોમીટરની આસપાસની છે, કે જ્યાં આ ઓઝોનનું સ્તર રહેલું છે. આ ઓઝોન સ્તર છે ને,
એ આખું આમ જુઓ ને તો આપણી પૃથ્વીની અમ્બ્રેલા છે, છત્રી છે, જે સૂર્યના જે આવતા કિરણો છે, પારજામની કહીએ કે અલ્ટ્રાવાયોલેટ કહીએ, એને એનું નિયંત્રણ કરે છે, એને પૃથ્વી સુધી પહોંચતા નથી, જેથી કરીને એ આપણું રક્ષણ કરે છે. પ્રદીપ સર, આપણે વિયેના કોન્વેન્શનમાં એક મોન્ટ્રિયલ પ્રોટોકોલ સાઇન કરવામાં આવ્યો અને ત્યારબાદ લોકો ઓઝોન વિશે જાગૃત થયા. તો આ પહેલાંની ઓઝોનની શું પરિસ્થિતિ હતી અને હાલમાં ઓઝોન લેયરની શું પરિસ્થિતિ છે એ વિશે? ખરેખર આમ જુઓ ને તો ઓઝોનની ઇન્વેન્શન તો 1840માં થઈ, પણ ત્યારે આપણે ઓઝોનને ઓઝોન ગેસ તરીકે O3 તરીકે આઈડેન્ટિફાઈ કર્યો કે ભાઈ યસ, ઓક્સિજનના એક અણુની અંદર ઓક્સિજનના 3 પરમાણુઓ ભેગા થાય. આમ સામાન્ય રીતે આપણે ઓક્સિજનને O2 કહીએ, પણ 3 જ્યારે ભેગા થયા ત્યારે આપણે એને ઓઝોન કહ્યો. ને આ ઓઝોન એ ખાસ કરીને એવા પહેલાંમાં એનો યુઝ થયો ત્યારે કે ભાઈ આપણું જે વેસ્ટ વોટર છે એ વેસ્ટ વોટરના પ્યોરિફિકેશન માટે ઓઝોનનો બહુ મોટે પાયે ઉપયોગ ત્યારે થયો. એ પછી ગ્રેજ્યુઅલી એના ઉપરના ઘણા બધા સ્ટડીઝ ધીમે ધીમે થતા આવ્યા અને 1977ની અંદર ઓઝોનનું મોનિટરિંગ શરૂ થયું. આ ઓઝોન મોનિટરિંગ શરૂ થયા પછી આપણને 1985માં ખબર પડી કે સાલું આ પૃથ્વીના દક્ષિણ ધ્રુવ ઉપર એન્ટાર્કટિકામાં તો બહુ મોટું એક ગાબડું ઓઝોન લેયરની અંદર પડ્યું છે. અને ત્યાર પછી આખું વિશ્વ એ પ્રત્યે જાગૃત થયું અને એ જે તમે કહ્યું એમ કે મોન્ટ્રિયલ પ્રોટોકોલ ત્યાર પછી 1987માં અસ્તિત્વમાં આવ્યા. એટલે બધા દેશોનું એક કન્વેન્શન ભેગું થાય, બધા દેશો નક્કી કરે કે ભાઈ આને માટે શું કરવું, એના ઉપરના સંશોધનો થયા અને એ સંશોધનોને અંતે નક્કી થયું કે ભાઈ ખરેખર જો આપણે આના પ્રત્યે જાગૃત નહીં થઈએ, લોકોને જાગૃત નહીં કરીએ, CFCની અસરો આપણે ઓછી નહીં કરીએ તો શું થશે. એટલે એ અસરોને ઘટાડવા માટે સમગ્ર વિશ્વએ જે પ્રોટોકોલ સાઇન કર્યા અને એ પછી યુનાઇટેડ નેશન્સની આજ પાછી 16 સપ્ટેમ્બરની જે મીટિંગ એ 1992માં થઈ અને ત્યાર પછીથી આ પ્રવૃત્તિએ વેગ લીધો અને આપણે આ 16 સપ્ટેમ્બરને ઓઝોન ડે તરીકે ઓળખતા થયા. એ થયું. જી બિલકુલ પ્રદીપ સર. ભાયણ સાહેબ, હવે પ્રશ્ન એ થાય કે ઓઝોન લેયર આજે કેટલું ડિપ્લેટેડ છે? એમાં 2 થિયરી છે. એક કુદરતી થિયરી છે કે અમુક સમયના ગાળામાં એ ઓઝોનનું સ્તર જે નબળું પડી ગયું હોય તો ઓટોમેટિક ભેગું થઈ જાય. પણ ખાસ કરીને અત્યારના જે સમય છે, સપ્ટેમ્બરથી આ બધા ઓક્ટોબર, એમાં વિશેષ પાતળું પડવાના કારણો સંભવે છે. એટલે એ માટે કુદરતી ન જોતાં ઘણીવાર માનવીય એક્ટિવિટીઝને કારણે આવું બનતું હોય છે. કારણ કે આપણે ઓઝોનને સૌથી નુકસાન કરતા વાયુ છે ને અત્યાર સુધી આપણે ખૂબ વાપરો, દરેકના ઘરની અંદર પણ વપરાણો, દરેકના જીવનમાંય ખૂબ વાપરો, તે છે ક્લોરોફ્લોરોકાર્બન. આપણા ફ્રીજની અંદર, આપણા એસીની અંદર એક ફ્રીઓન કરીને સરસ નામથી આપણે એનો ઉપયોગ કરતા હતા, પણ એકચ્યુઅલી એનું રાસાયણિક નામ છે આ ક્લોરોફ્લોરોકાર્બન, કે જે અને આ વાયુની વિશિષ્ટતા છે કે લીક થાય તો ખબર ન પડે. આપણા ઘરમાં ફ્રીજમાંથી એ લીક થતું હોય, કોમ્પ્રેસરમાં વાયુ ભર્યો હોય, એની કોઈ સ્મેલ નથી અને એટલો લાઇટ છે કે એમ કહેવાય છે કે ઉપર સુધી કેટલાક કિલોમીટર સુધી જઈ શકે. હું તો ઘણીવાર હસતા હસતા કહું એમનું આયુષ્ય અસ્તોસામાં જેવું છે, એનો નાશ નથી થતો, 400 વર્ષ સુધી એ રહે. આ જ માનવી એક્ટિવિટી આપણે એટલું બધું આજે કોમ્પ્યુટર છે, થર્મોકોલ છે, બીજા આપણે ઉપયોગ કરીએ છીએ, બધા ટાઈપના સ્પ્રે, મોટા બિલ્ડિંગો બનાવવા માટે આપણે સ્પ્રેના ઉપયોગ કરીએ છીએ. આ દરેકની અંદર આપણે આ ક્લોરોફ્લોરોનો ઉપયોગ કરતા હતા. એટલે સૌથી વધારે ઘણીવાર વિચાર થાય કે આવું પહેલાં નહોતું, 50 વર્ષ પહેલાં, કોઈ 100 વર્ષ પહેલાં ક્લોરોફ્લોરો કાર્બનનો કોઈ બહુ ઉપયોગ નહોતો, કારણ કે નહોતા કોમ્પ્યુટર કે નહોતું આ બધું એટલું બધું. આજે આપણી જીવનશૈલી બની ગઈ એના ઉપયોગવાળી, એટલે આપણે એનો ખૂબ ખૂબ
અને વિશ્વના જે વિકસિત દેશો હતા એની મોનોપોલી હતી. એણે આખા વિશ્વને ખૂબ ક્લોરોફ્લોરોકાર્બન આપ્યું. એટલે આ ક્લોરોફ્લોરોકાર્બનની મેં તમને વાત કરી એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં 300 ગણી ઉષ્માનો સંગ્રહ કરી શકે છે. એટલે વૈશ્વિક તાપમાનની અંદર પણ વધારવાનો એનો ફાળો નાનો સૂનો નથી, બહુ છે. તે ક્લોરોફ્લોરોકાર્બન છે. અને બીજા એવા હેલોન, બધા હેલોજિનેટ, બધા આપણે સ્પ્રેને ઉપયોગ કરતા હોઈએ, સોલ્વન્ટ એરોસોલ કમ્પાઉન્ડ ઉપયોગ કરતા હોઈએ, આ બધાનો ઉપયોગ જેમ જેમ વધતો ગયો તેમ તેમ આ જે છે વાયુ ઉપર જાય એટલે ઓઝોનનો O3 છે, નામાં ક્લોરોફ્લોરોકાર્બનમાં ક્લોરિન છે, એ ઓઝોનને તોડી નાખે. એટલે O3માંથી O2 બનાવી નાખે. અને પછી ClO બને, એ પાછો અસ્થિર છે, એ પાછો એમાંથી બીજા ઓઝોનને તોડે. એટલે એક ક્લોરિન છે 10 લાખ અણુને ઓઝોનને તોડી શકે છે. એટલે આપણે વિચાર કરીએ કે આવી બધી માનવીય એક્ટિવિટીઝને કારણે, અને એમાંય ખાસ કરીને ક્લોરોફ્લોરોકાર્બનને કારણે આપણે થોડું ઓઝોનની આ સમસ્યાઓ વધારે ઉપસ્થિત. બિલકુલ. પ્રદીપ સર, આજે જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે એ રીતે શું લાગે છે કે ઓઝોન વિનાના પૃથ્વીની શું આપણે કલ્પના કરી શકીએ, કે શું એવું થઈ શકે કે ભવિષ્યમાં ઓઝોન સાવ ના રહે? એકચ્યુઅલી તમારો પ્રશ્ન છે ને એ જ મૂંઝવી દે એવો ખરેખર છે. કે એટલા માટે કે ઓઝોન વગરની પૃથ્વી એટલે આપણા ઉપર એક પ્રોટેક્ટિવ લેયર જે છે, આ પ્રોટેક્ટિવ લેયર સદંતર રીતે નાશ પામે તો આપણી શું દશા થાય એ આપણે વિચારી શકતા નથી. ઇનફેક્ટ કારણ કે જો ઓઝોન લેયર નહીં હોય, આ તો સારું છે કે જે ડિપ્લેશન છે ને એ જગ્યાએ માનવ વસ્તી નથી. નહીતર આપણને આજે જ ખબર પડી ગઈ હોત કે ઓઝોન લેયરનું ડિપ્લેશન જો વધે તો પરિસ્થિતિ શું થાય. પણ કુદરત એની મેળે આ ઓઝોનના નવા, હવે ઓઝોન જેને રોકે છે ને એ જ ઓઝોનને બનવાનું કારણ છે. પાછું યુવી રેઝ છે એનાથી જ પાછો ઓઝોન નિર્મિત થાય છે. એટલે આ પરિસ્થિતિ. અને બીજું હું તમને કહું કે આ ઓઝોનનું જે લેયર આપણે કહીએ છીએ, આપણે જ્યારે પર્યાવરણના સ્તરોની વાત કરતા હોઈએ ત્યારે આપણને એમ થાય કે આ કિલોમીટર્સમાં હશે, પણ આ ઓઝોનનું લેયર એનું જે મેઝરમેન્ટ છે ને એ ડોબ્સન યુનિટમાં મપાય. અને આ ડોબ્સન યુનિટ 300 ડોબ્સન યુનિટ એ એનું મેઝરમેન્ટ છે. એટલે 3 મિલીમીટરનું સ્તર છે. હવે વિચાર કરજો, 1 ઇંચનો 8મો ભાગ થયો. આમ ઓઝોનને આખે આમ લીટીમાં ગોઠવી દઈએ ને તો 8 કિલોમીટરનો લીટો થાય. આવડું ખાલી ઓઝોન આ આખી પૃથ્વીને બરાબર સારી રીતે બેલેન્સ કરીને રાખે છે. અને એ ઈશ્વરનો ખરેખર આભાર માનવો જોઈએ આપણે. હજુ તમારા એ સવાલનો જવાબ દેવા માટે તો હું વિચારી શકતો નથી કે ઓઝોન ન હોય તો શું થાય. કારણ એ કલ્પના કરવી જ મુશ્કેલ છે કે ઓઝોન ન હોય તો કેટલી બાબતો એનાથી આપણે પીડાતા રહીએ. પણ હા, જેટલી ઝડપથી કોરોના વાયરસ જેવી પરિસ્થિતિ થાય છે એવી પરિસ્થિતિ અને એટલી ઝડપથી તો કદાચ ઓઝોનનું ડિપ્લેશન અત્યારે જે એન્ટાર્કટિકા ઉપર છે એ આખી દુનિયા ઉપર આવી જાય તોય ન થાય. ઠીક છે. ભાયાણી સાહેબ, હવે પ્રશ્ન એ થાય કે જે પ્રદૂષણની સમસ્યા વધી રહી છે અને ઓઝોનનું ડિપ્લેશન પણ થઈ રહ્યું છે, તો આજે સરકાર કેટલી સક્રિય છે આના માટે? આપણી સરકાર તો ઘણા વખત ત્યાં સક્રિય છે. આપણે ભારતમાં ઓઝોનનું માપન માટેના 5 સેન્ટરો છે. નવી દિલ્હી છે, વારાણસી છે, કોડાઈ કેનાલ છે, પૂના છે અને તિરુવનંતપુરમ છે. અને એના તજજ્ઞ ડૉક્ટર રામનાથન છે. અને એ આખું મોનિટરિંગ આપણા દેશ કરી રહ્યું છે. આપણા દેશમાં પણ એ ઓઝોનનું મોનિટરિંગ સહેલાઈથી થાય એના માટે સંપૂર્ણ ઓઝોન મેપિંગ સ્પેક્ટ્રોમીટરને આવી બધી ડિવાઇસો ગોઠવેલી છે. અને એમાં 5 પ્રકારની ડિવાઇસો ગોઠવી છે. એક છે ડોપ્સન સ્પેક્ટ્રોમીટર, એક થ્રેવર ઓઝોન સ્પેક્ટ્રોમીટર, એક બલૂન ઉડાડીને માપન કરવાનું અને રોકેટ દ્વારા ઓઝોનના સ્તરનું માપન કરવાનું. આવી બધી ટેકનિકો છે અને આપણો દેશ પણ એ રીતે આની અંદર એ ઓઝોનનું મોનિટરિંગ કરી રહ્યું છે. એટલે આ ઓઝોન મોનિટરિંગ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ થાય છે. અને આની જાણકારી
એ જેમ આબોહવાની આપણને ખબર પડે છે કે ભાઈ આવતીકાલે વરસાદ થશે કે નહીં, 10 દિવસ પછીનું હવામાન કેવું હશે, એ આગાહીઓ જે રીતે વેબસાઇટ ઉપર આવે છે એ જ રીતે સેમ ઉપર તમે ઓઝોનનો એટલે યુવી ઇન્ડેક્સ કેટલો રહેશે એ તમે મેઝરમેન્ટ જોઈ શકો. એટલે દરેક વ્યક્તિએ પોતે જ્યાં ક્યાંય જવું છે ત્યાં ખરેખર જો યુવી ઇન્ડેક્સ કેટલો છે એ જોઈને જાય તો એ યુવીની અસરથી ચોક્કસ બચી શકે. એ યુવી ઇન્ડેક્સ શું છે, કેવી રીતના મેઝર થાય છે એ પણ ફાઇન. હવે યુવી ઇન્ડેક્સ શું પરિસ્થિતિ છે કે કેટલા પ્રમાણમાં અલ્ટ્રાવાયોલેટ રેઝ એ આપણને આપણા સુધી પહોંચે છે. અલબત્ત તમે જુઓ તો એ ઓઝોન લેયરથી ગળાઈ તો જાય છે, પણ હવે ઓઝોન લેયરથી ગળાવાની જે પ્રક્રિયા છે એમાં જો ઓઝોન લેયર બરાબર હશે તો ગળાવાની પ્રક્રિયા ઘણી મોટી હશે, પણ છતાંય ગળાય છે એનો અર્થ એ કે કેટલોક ભાગ તો આપણા સુધી પહોંચે જ છે. અને આ પહોંચવું જરૂરી પણ છે, એ તમને કહું એટલા માટે કે આપણે એ જ એનો ઉપયોગ વિટામિન ડી બનાવવામાં એ કરીએ છીએ. આપણે એમ કહીએ છીએ ને કે સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે તો એને માટે એનો ઉપયોગ થાય છે, પણ એ કેટલી માત્રામાં હોય એટલે એની 1 થી 11 સુધીની કેટેગરીઝ એ ઇન્ડેક્સ નક્કી થઈ છે. હવે જો એમાં 1 કે 2 ઇન્ડેક્સ હોય તો એ ગ્રીન ઝોન કહેવાય. એટલે ગ્રીન ઝોન, યલો ઝોન, રેડ ઝોન, ઓરેન્જ ઝોન, આ રીતે સૌથી વધારે એ વાયોલેટ ઝોન એટલે 11+ કેટેગરી આવે, જેની અંદર યુવી ની માત્રા 11+ ઇન્ડેક્સની માત્રા હોય તો એને પર્પલ ઝોન. હવે આ ઝોનમાં જે હોય ત્યાં આગળ અલ્ટ્રાવાયોલેટની અસરો ખૂબ વધારે થાય, અને ખૂબ વધારે થાય ત્યારે આપણે ખૂબ સાવચેતી રાખવી પડે. હવે જો તમે ઓરેન્જ ઝોનમાં હો તો તમારે ખરેખર ભર બપોરે એટલે મધ્યાહને બહાર ન નીકળવું. અને અહીંયા એક વાત મારે આપને કહેવી છે કે આપણે રાજકોટમાં બેઠા છીએ તો રાજકોટનો યુઝ્યુઅલ એવરેજ જે યુવી ઇન્ડેક્સ છે ને એ 7 to 8ની આસપાસ આવે છે. એટલે આપણે ઓરેન્જ ઝોનની આજુબાજુ છીએ, અને એટલે જ કદાચ રાજકોટના લોકો સમજી વિચારીને બપોરના બહાર નહીં નીકળતા હોય એવું બને. પણ હા, આપણે જ્યારે બહાર નીકળીએ ત્યારે આંખે સનગ્લાસીસ, સનસ્ક્રીન અને કપડાં, ટોપી, આ મહત્ત્વની બાબતો છે. એટલે આમાં બીજી વિશિષ્ટતા તો એ હતી કે જ્યારે ઇન્ડેક્સ વધી જાય ને, જેમ પર્પલની ને વાત કરી, ત્યારે બ્રાઝિલ, ચીલી, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ આ બધા રાષ્ટ્રોમાં તમે જાણો છો એની ગેમ ફૂટબોલ બહુ ગણાય. આ લોકો અમુક સમયે ફૂટબોલની ક્લબો બંધ જ હોય સાંજના સમયે, એ સમયે છે એ ફૂટબોલ રમવાનું એ રાખતા, કારણ કે સવારના આ ભાગની અંદર એને યુવીની અસરો ન થાય. ન્યૂઝીલેન્ડમાં અને બાળકોને આખા ડ્રેસ પહેરાવવામાં આવતા, શરીરે ઢાંકીને સ્કૂલે ઉપર કેપ મૂકવા. આપણે બધા એમ લાગે નાના બાળકોને કેપ ના લોકો શું કામ પહેરાવતા, પણ એની પાછળનું આ જ કારણ હતું કે આ બધી આ સમસ્યાઓ હતી કે જેથી આ યુવીના લાઇટથી વિશેષ પ્રમાણથી. જી પ્રદીપ સર, ભારતમાં આ કઈ એવી જગ્યાઓ છે કે જ્યાં યુવી ઇન્ડેક્સ બહુ વધારે છે, અને સ્પેશિયલી એમાં ગુજરાતમાં? એટલે આપણે ત્યાં ગુજરાત, રાજસ્થાન, આપણે રાજકોટ, અમદાવાદ એ હાયર યુવી ઇન્ડેક્સવાળી પ્લેસીસ છે. ઇવન કચ્છનું રણ એ હાયર યુવી ઇન્ડેક્સવાળું છે. ઇવન આપણે મધ્ય ભારતની અંદર પણ યુવી ઇન્ડેક્સ હાઈ છે. દિલ્હીની અંદર યુવી ઇન્ડેક્સ હાઈ છે. સાઉથ ઇન્ડિયા હાઈએસ્ટ યુવી ઇન્ડેક્સવાળો જોવા મળે છે. ને એટલા માટે જ તમે જુઓ તો સાઉથ ઇન્ડિયનના કલર કોમ્પ્લેક્શન છે એ વધારે બ્લેક હોવાનું કારણ એ હાઈ યુવી ઇન્ડેક્સ છે. ભાયણ સાહેબ, હવે આજે આપણે વિકાસ તરફ બહુ આંધળી દોટ મૂકી રહ્યા છીએ. શું એવું કહી શકાય કે વિકાસ માટે આપણે પર્યાવરણને લાત મારી રહ્યા છીએ? આ બે વસ્તુ એવી છે કે જે રાષ્ટ્રોની જે સમસ્યા છે, રોટી, કપડાં, મકાન, જે આપણે વાત કરીએ, રોજગારીને આવા બધા, ત્યારે વિકાસ પણ જરૂરી છે, પણ વિકાસ એવો ન હોવો જોઈએ કે જે પર્યાવરણનો સદંતર નાશ. એટલે તો શબ્દ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આવ્યું. સતત પોષણવાળું. એટલે આપણે વિકાસની પણ એવી એક રાખવી જોઈએ કે જેની અંદર પર્યાવરણને બને એટલું ખૂબ જ ઓછું નુકસાન થાય.
અને આપણો વિકાસ, કારણ કે પર્યાવરણ છે તો જ આપણે છીએ. એટલે એનું મતલબ છે કે એટલે આ વિકાસ માટે પર્યાવરણનો જેટલો બને એટલો ઓછો ભોગ લેવાય એ બહુ જરૂરી છે. એટલે એવી જાતની આપણી બધી યોજનાઓ ને બધા પગલાં હોવા જોઈએ જે પર્યાવરણને ઓછું નુકસાન કરે, જેથી લોકોને આવી તકલીફોનું ઓછું. બિલકુલ. જો આપણે લોકોના એક હિતને ધ્યાનમાં રાખીને વિકાસ તરફ વધીએ આગળ, તો ખૂબ જ સારું એવું આપણને ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય આપણે જોઈ શકીએ છીએ. પ્રદીપ સર, ઉજ્જવળ ભવિષ્યની વાત સામે આવી છે ત્યારે વિદ્યાર્થીઓ એક દેશનું ભાવિ ભવિષ્ય હોય છે. વિદ્યાર્થીઓને આજે પર્યાવરણ મુદ્દે જાગૃત કરવાની કેટલી જરૂરિયાત છે અને શું એમના અભ્યાસક્રમમાં જો આ વાતને આપણે ઇન્ક્લુડ કરીએ તો કેવડો મોટો બેનિફિટ? ખરેખર તો જ્યાં ક્યાંય પછી એ વિદ્યાર્થીનો અભ્યાસક્રમ હોય, મીડિયા હોય, લોકો સુધી માહિતી પહોંચે, સાચા સ્વરૂપમાં પહોંચે, સાચી રીતે પહોંચે અને એ લોકો મોટિવેટ થાય, એ સૌથી મહત્ત્વની જરૂરિયાત છે. આ માત્ર 1 કે 2 દિવસનું કેમ્પેઇનિંગ કે 16મી સપ્ટેમ્બરની ઉજવણી પૂરતું મર્યાદિત ન રહે, પણ એ હંમેશા લોકો સુધી પહોંચતી બાબત રહે. લોકો સનસ્ક્રીન ખરીદે તો છે જ, પણ કેવા પ્રકારનું સનસ્ક્રીન ખરીદીએ તો આપણને ફાયદો થાય. કારણ કે સનસ્ક્રીન, તમે ક્યારેય સનસ્ક્રીન ખરીદીને એના ઉપર આનું સેફ્ટી ફેક્ટર કેટલું છે એવું જોવાનો પ્રયત્ન કર્યો છે? મોટાભાગના કહેશે ના. પણ એમાં એક SPF છે કે સન પ્રોટેક્શન ફેક્ટર. આ સન પ્રોટેક્શન ફેક્ટર છે ને, એ જોઈને લેવું જોઈએ. જો SPF 15 વાળું સનસ્ક્રીન તમે વાપરો ને તો એ 93% એબ્ઝોર્પ્શન કરે, 7% તોય એની અસર તમારા ઉપર થાય અને એ 15 મિનિટ સુધી તમને પ્રોટેક્શન આપે. જો એનાથી આગળ જાઓ કે ભાઈ જેનું SPF 30 છે, આનો તમે ઉપયોગ કરો તો એ તમને લગભગ 1.5 કલાક આપે અને 50 SPF વાળું છે એ 2 કલાક સુધી પ્રોટેક્શન આપે. મોટાભાગના તો સવારે સનસ્ક્રીન લગાડીને નીકળ્યા હોય, રાત્રે ઘરે આવે ત્યારે એમ કે સનસ્ક્રીન લગાડ્યું હતું. હો ભાઈ, આ લગાડ્યું હતું ની કોઈ અસર નહીં હોય. એટલે SPF જુઓ, ક્યારે 2 કલાક. તમે જુઓ પેલા જેટલા વિદેશી ક્રિકેટરો આપણે ત્યાં ક્રિકેટ રમવા આવે છે ને, થોડી વારે આમ કરી અને સ્ક્રીન લગાડે અને એના ઉપર આપણને એમ લાગે કે આ સફેદ સફેદ પેલા ડાઘ પડ્યા છે, નાક ઉપર લગાડે, ગાલ ઉપર લગાડે. આ જે છે એ પોતાની જાતને પ્રોટેક્ટ કરવા માટેની આવેલી છે. યસ, આ બધી જ બાબતો, એટલે સાયન્ટિફિકલી આ બધી બાબતો લોકો સુધી પહોંચવી જરૂરી છે. હવે જ્યારે વાત આવે પર્યાવરણને બચાવવાની, તો દેશની સૌથી પહેલી મોટી જવાબદારી હોય છે. આપણે ત્યાં NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એ પ્રકારના આપણે વિભાગો છે, તે આજની તારીખે પ્રદૂષણને નાથવા શું કામગીરી કરી રહ્યા છે એ માટે સૌપ્રથમ ભાયણ સાહેબ તમે જણાવો. આપણે અહીંયા સામાન્ય રીતે મેં ખાસ વાત કરી હતી કે તમે હમણાં જ જે સવાલ પૂછ્યો હતો કે આપણે યુવાનોમાં શું આ 16 સપ્ટેમ્બર ઓઝોનમાં શું ભાગ ભજવી શકે. એની અંદર 2 પાયાની વસ્તુ એવી છે કે અત્યારે તમે બજારમાંથી ફ્રીજ લ્યો ત્યારે જોવો હોય CFC મુક્ત છે, હવે મુક્ત થઈ જ ગયા છે, હવે ગુનો છે. પણ ઘણા હજી જૂના હોય, એના ઘર જો ઉપકાર કરવો હોય એણે પર્યાવરણ ઉપર, તો CFC વગરનું એણે ફ્રીજ લેવું જોઈએ. એસીનો જે ઉપયોગ કરતા હોય હાલ ચાલે જ રાખે છે, ઠંડુ તો કરે છે એમ, પણ એ આપણા માટે એક નુકસાનકારક જે અંદર CFC એ બદલાવી નાખવા છે. ત્રીજું, આપણે આ વિવિધ પ્રકારના સ્પ્રેનો ઉપયોગ બહુ થાય છે. એડવર્ટાઇઝો એટલી આવી છે, આપણે એમ લાગે હમણાં આજે જ આ ખરીદી લઈએ, પણ આ સ્પ્રેની અંદર પણ માણસે જોવું જોઈએ કે CFC નથી, એ પ્રકારનો સ્પ્રે વાપરવાનો જોઈએ. જો આપણે યુવાન હોય, ગમે એ હોય, એટલે આપણે ઉપયોગ જી બિલકુલ ભાયણ સાહેબ, એ હું આવીશ એ પ્રશ્ન ઉપર કે યુવાનોએ શું તકેદારી રાખવી જોઈએ. પ્રદીપ સર, તમે જણાવો કે આજે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જે NGT છે એ શું પગલાં લઈ રહ્યું છે? એટલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એની મુખ્ય જવાબદારી કંટ્રોલ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન. હવે એટલે ઇન્ડસ્ટ્રીમાંથી જે પોલ્યુશન થાય છે, મીન્સ કે જે ચીમનીઓમાંથી ધુમાડા નીકળે છે, જે કેમિકલ પોલ્યુશન થાય છે, જે વોટર પોલ્યુશન થાય છે, એર પોલ્યુશન થાય છે, આ બધા ઉપરનો કંટ્રોલ રાખવાનું કામ
એ આપણું આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ડેફિનેટલી કરે છે. સીધી રીતે ઓઝોનની સાથે આ કંટ્રોલ બોર્ડ સ્પષ્ટપણે સીધું કાર્યરત નથી, પણ મોનિટરિંગ એ બહુ મહત્ત્વની વાત છે. જે ભાઈની સાહેબે હમણાં જ આપને કહી કે ભાઈ મોનિટરિંગ એ સતત થાય છે અને મોનિટરિંગની સાથોસાથ એની જાણ લોકો સુધી પહોંચે છે. એટલે જેમ વરસાદ આવવાનો હોય એની જાણકારી મને અગાઉથી હોય તો હું એને માટેના પ્રોટેક્ટિવ ડિવાઇસીસ સાથે નીકળું, છત્રી લઈને નીકળું. એમ હવે યુવી ઇન્ડેક્સ જોઈ સફેદ છત્રી લઈ અને આપણે નીકળીએ. બુકાની બાંધીને નીકળતા લોકોને આપણે ટોકીએ છીએ, પણ ખરેખર તો એ બુકાની બાંધીને નીકળતા લોકો સાચા છે. ઉપર પાઘડી પહેરતા ને સફેદ ને બધાય. જી બિલકુલ ભાયાણી સાહેબ, હવે આજે આપણે લોકોએ રોજિંદી જીવનશૈલીમાં એવી રીતે કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો જોઈએ કે જેથી આવનારી પેઢી છે તેમને પર્યાવરણલક્ષી કોઈ તકલીફ ના પડે? પર્યાવરણલક્ષી કે ઓઝોનને લગતી એક બે ધ્યાનમાં જો ઓઝોનને લગતી કઈ હતી આખી જુદી વાત. જી, બંને રીતે પર્યાવરણલક્ષી અને ઓઝોનને પણ કોઈ નુકસાન ના પહોંચે. તો આપણે ઓઝોનની જેટલું વાત કરીએ તો મેં કહ્યું હમણાં જ તમને કહ્યું કે દરેકે સ્પ્રેનો ઉપયોગ ન કરવો, અને સ્પ્રેનો ઉપયોગ કરવો તો જૂના વખતના અતરો છે એના પૂંગળા લગાવી શકાય, પાછા એને જીવંત કરી શકાય છે. અને અત્યારને એવા પણ સ્પ્રે મળે છે કે જેમાં સીએફસી નથી, એનો પણ ઉપયોગ કરે એ બહુ જરૂર છે. ત્રીજી વસ્તુ, થર્મોકોલ જેવી આઇટમો છે એનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો પડે, કારણ કે એની અંદર સીએફસીનું પ્રમાણ રાખવું પડે. જો કે હવે આ બધું ધીરે ધીરે ઓટોમેટિક બંધ થઈ જશે, એટલે ખાસ કરીને મેં પહેલાં જ કીધું એ કે આપણા ફ્રીજ છે આપણા ઘરમાં એ સીએફસી મુક્ત હોવા જોઈએ, એસી છે એ સીએફસી, સ્પ્રેનો ઉપયોગ નહીં કરવો જોઈએ. એ ઉપરાંત લોકોએ પણ હવે ખબર પાડવી પડશે કે યુવી ઇન્ડેક્સ શું છે. અને એવું જો પહેલાં દરેક છાપામાં અત્યારના બધું પોલ્યુશનના બધા આંકડા આવે છે, ઇન્ડિયન એક્સપ્રેસમાં ને દરેકની અંદર કે આજે સોલિડ કેટલું છે, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, એવી રીતે સાથે યુવી ઇન્ડેક્સ પણ જો સમાવેશ કરવામાં આવે તો એની પણ એક વધારે લોકોમાં એક અસર થશે અને જાગૃતતા આવશે. અને આપણી આ પેઢીએ, જો કે અમારી પેઢી તો આગળની હવે થઈ ગઈ, પણ આ નવી જે પેઢી અત્યારના જે છે એણે આ બધી વસ્તુનો ખ્યાલ રાખો, જેથી આવનારી પેઢી છે એમ ન કહે કે અમારા કંઈક પૂર્વજોના કંઈક આવા ખરાબ કાર્યોને કારણે અમે આજે સહન કરી શકીએ છીએ. યુવી ઇન્ડેક્સની જાણકારી લોકોને આપવી, અને એ પ્રમાણે હું આપને મારી એક અંગત બાબત શેર કરું. હું ગયા વર્ષે મારા દીકરાને મળવા માટે મેલબોર્ન ગયો, અને એણે તરત જ અમે બહાર જતા હતા એટલે એણે કહ્યું કે સનસ્ક્રીન લીધું. એણે તરત યુવી ઇન્ડેક્સ જોઈ અને કહ્યું કે આપણે જ્યાં જઈએ છીએ ને ત્યાં યુવી ઇન્ડેક્સ હાઈ છે, માટે તમે સનસ્ક્રીનની બોટલ ખિસ્સામાં રાખો, દર કલાકે તમારે એને લગાડતું રહેવું. આ અવેરનેસ ત્યાં આવી ગઈ છે, આપણે ત્યાં આવી જાય એ ખૂબ જરૂરી છે. બીજું, તમે જે કહ્યું ને કે આપણે શું ધ્યાન રાખવું, તો રોજિંદી જીવનશૈલીની અંદર હું એમ સ્પષ્ટપણે માનું છું કે આપણે લોકોને એમ કહીએ કે તમે એસી નહીં વાપરતા, ફ્રીજ નહીં વાપરતા, તો એ પોસિબલ નથી. પણ હા, એ જ ફ્રીજ જો આપણે નિયમિત રીતે સાફ કરતા રહીએ તો ઘટે. એને યોગ્ય તાપમાન ગોઠવીને મૂકીએ, આપણે એસીને એક રેગ્યુલર તાપમાનથી વાપરવાનું રાખીએ. બીજું, કારમાં જ્યારે જતા હોઈએ ત્યારે મોટાભાગના લોકોને એક એવી આદત હોય છે કે જેવી કારને ઇગ્નિશન કી આપે ને એ ભેગું એસી ચાલુ હોય. ના, આપ બે રીતે આપને નુકસાન કરો છો. એક તો એ જે હીટેડ કાર છે, પ્રી હીટેડ, એમાં પ્લાસ્ટિકને કારણે કાર્સિનોજેનિક તત્વો એ ઉત્પન્ન થયા હોય છે, અને એ આપણા શ્વાસમાં જશે તો કેન્સર થવાની પોસિબિલિટી છે. બીજું, એ તમારું એસી એકદમ એને મોટી જરૂરિયાત ઊભી થશે. એના કરતાં થોડી વાર બારી ખુલ્લી રાખી કાર મોશનમાં આવી જાય ત્યાર પછી એસી ચાલુ કરો, એ બહુ મહત્ત્વની બાબતો છે. એટલે જ્યાં આપણે બહાર નીકળ્યા હોઈએ તો શેડોમાં
ચાલવાનું રાખીએ. ઘણા બધા અંગ્રેજ લોકો તમે જુઓ છત્રી લઈને નીકળે છે તડકો હોય ત્યારે, આપણે પણ છત્રી લઈને નીકળીએ તો એમાં ફેશન ક્યાંય નબળી પડી જવાનું નથી, ઉલટાની ક્યાંક વધુ સારી રીતે ફેશન ડેવલપ થશે એટલે છત્રી લઈને નીકળવાની એક વાત આવે તો પણ એ સારું. જી બિલકુલ પ્રદીપ સર, હજી એક મને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે જે ઓઝોન ડિપ્લેશન છે એ અમેરિકાને જે ઔદ્યોગિક ક્રાંતિ આવી એના લીધે શું થઈ રહ્યો છે, પણ કેમ એ ઓઝોન ડિપ્લેશન અમેરિકા પર નહીં પણ અંટાર્કટિકા પર થયું? એટલે ખરેખર યસ, ના એટલે એવું નથી કે ઓઝોન ઔદ્યોગિક ક્રાંતિને કારણે આ થયું. હા, થોડી અસર ચોક્કસપણે છે, પણ ઓઝોનની આખી જે વાત છે કે એન્ટાર્કટિકા ઉપર શું કામ, તો એને માટે ઓઝોનની કેરેક્ટરિસ્ટિક્સને સમજવી જરૂરી છે. આ ઓઝોન છે ને એ એનો હાફ લાઈફ પીરિયડ એટલે એ કેટલો વખત ઓઝોન તરીકે રહીને એ ઓઝોનમાંથી ઓક્સિજન તરફ જવા માંડે, તો એમાં એ ટેમ્પરેચર એને માટે બહુ મહત્ત્વની બાબત છે. જ્યારે 250 ડિગ્રી ટેમ્પરેચર હોય ને ત્યારે ખાલી 1.5 સેકન્ડની અંદર આ કામ થઈ જાય, એટલે 1.5 સેકન્ડનો હાફ લાઈફ પીરિયડ રહે. હવે 250માંથી 20 ડિગ્રી સેલ્સિયસ ઉપર તમે આવો ને ત્યારે 1.5 કલાક ચાલે. જો એમ તમે એમાં આગળ વધતા જાઓ અને -80 ડિગ્રી આવો તો એ 3 થી 5 મહિના સુધી એનો હાફ લાઈફ પીરિયડ ચાલે. પણ એની સામે પાછું એવું છે કે લોઅર ટેમ્પરેચરની અંદર એ બનવાની પ્રક્રિયા પણ એટલી જ ધીમી થાય, એટલે ત્યાં ડિપ્લેશન થવાનું કારણ એ બનવાની પ્રક્રિયા ઓછી છે એ છે. એટલે કોન્સન્ટ્રેટ ત્યાં થયું, બધું કોન્સન્ટ્રેટ થઈ અને ત્યાં ડિપ્લેશન કોન્સન્ટ્રેટ થયું. હા, અમેરિકામાં આપણે વાત કરીને હું વિશ્વના 5 એવા પ્રાંતો એના નામ તમને આપું. હવે એ ક્યાં છે એ આપ મને કહેજો. ટેક્સાસ, મેક્સિકો, નેવાડા, કોલોરાડો. ધીઝ આર હાઈએસ્ટ UV ઇન્ડેક્સ પ્લેસીસ. બરાબર, જ્યાં પેલા 70% નહીં, 69%થી 58% સુધીના રેઝ તમને મળે છે. એટલે આ બધા જ એવા પ્રાંત છે કે જ્યાં લોકો ઓઝોનના કારણે એટલે યુવીને કારણે સફર થઈ રહ્યા છે. કાર્યક્રમના અંતિમ પડાવ પર આપણે આગળ વધીએ ત્યારે ભાયાણી સાહેબ એક પ્રજાજોગ સંદેશ કે આ વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે તમે આપવા માંગો છો? આજનો દિવસ 16 સપ્ટેમ્બર એટલે ઓઝોન દિવસને આપણે વિશ્વ કક્ષાએ ઉજવણીમાં એક ભારત પણ એની અંદર સહી કરેલું રાષ્ટ્ર છે, 192 દેશો છે એમાં. ત્યારે આપણે કમિટમેન્ટ હોય કે જ્યારે ભારતનું કમિટમેન્ટ કરે ત્યારે આપણી સર્વેની જવાબદારી છે કે આપણે બને એટલા જે ખાસ કરીને ક્લોરોફ્લોરોકાર્બનની હમણાં જ વાત કરી, એના કન્ટેન્ટ તો બધા ધીરે ધીરે સંપૂર્ણ નાબૂદ થઈ ગયા છે, પણ હજી કદાચ આપણે એવા કન્ટેન્ટ પડ્યા હોય એનો ઉપયોગ ન કરીએ અને એ ઉપરાંત બીજાને જાગૃત કરીએ આનો ઉપયોગ ન કરીએ, જેથી કરીને આપણે આ ઓઝોન પૂરતું મર્યાદિત આપણે રાખી શકીએ, જેથી આવતી પેઢીની સુખાચારી વધે. એવા આપણા પ્રયત્નો, આપણા કાર્યક્રમો એવા હોવા જોઈએ કે ભાવિ પેઢી હંમેશા આપણે પોઝિટિવલી યાદ. ખરેખર તો આજનું જે સૂત્ર છે ને એ જ આપણો સંદેશ છે કે ઓઝોન ફોર લાઈફ. જો માનવ જિંદગી બચાવવી હશે, જો માનવ જિંદગીને જીવવા જેવી બનાવવી હશે તો ઓઝોનને બચાવવું પડશે. ઓઝોનનું ડિપ્લેશન આખી દુનિયા ઉપર ન થાય એ માટે જાગૃત થવું પડશે. અને વ્યક્તિગત ધોરણે સાહેબ સરકાર શું કરે, વિશ્વ શું કરે, હું શું કરું આ નહીં, પણ હું યસ હું જાગૃત છું. મારે બીજા કોઈ માટે નહીં, મારા માટે કરવાનું છે અને માટે મારે મારા જીવન માટે કશુંક એવું કરવું છે કે જેને કારણે હું ઓઝોનને નુકસાન ન પહોંચાડું. મિત્રો,
ઓઝોન એ માત્ર માનવ જીવનને નુકસાન પહોંચાડે છે એવું નહીં. ઓઝોનનું ડિપ્લેશન સૌથી વધારે પેલા માઇક્રોબ્સ, જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે ને, જેના ઉપર આખા જીવનનો આધાર છે, નાની માછલી, મોટી માછલી, આખું ઇકોસિસ્ટમ, યસ, એનો સૌથી મોટામાં મોટો ઓઝોન ડિપ્લેશનને કારણે નાશ થાય છે. તો આપણે સમગ્ર સૃષ્ટિનું જીવન બચાવવા માટે આપણાથી થાય એટલું કરીએ, એક ખિસકોલી બનીએ તો પેલો સેતુબંધ બહુ સારી રીતે તૈયાર થશે. ભાયાણી સર અને પ્રદીપ સર, આજે તમે અબ તક ચાય પે ચર્ચામાં ઉપસ્થિત રહી અને ખૂબ સારી એવી ઓઝોનને લગતી માહિતી અને માર્ગદર્શન લોકોને પૂરું પાડ્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. તો મિત્રો, આ હતી અબ તક ચાય પે ચર્ચા વિશ્વ ઓઝોન દિવસ ઉપર. આવા જ અવનવા વિષયો ઉપર હું યોગિત ફરીથી તમારી સમક્ષ ચાય પે ચર્ચા લઈને આવીશ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.